હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 મેનર્સ મેટર્સમાં રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરજો. રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે તમને અહીંયા જે આપી છે એને પોયમને વાંચવાની છે અને એનો આનંદ લેવાનો છે. A song of people, લોકોનું ગીત. Sing a song of people, તે લોકોના ગીતને ગાઓ. Walking fast or slow, જે ઝડપથી અથવા ધીમે ચાલી રહ્યા છે. People in the city, શહેરમાં રહેતા લોકો. Up and down they go, તે તરફ અને આ તરફ આવતા જતા લોકો. People on the subway, સબવે પરના લોકો. Underneath the ground, ભૂમિની નીચે હોય એ લોકો. People riding taxis, ટેક્સીમાં સવારી કરતા લોકો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ ફરી રહ્યા છે. પીપલ ઓન ધ સાઇડવોક, ફૂટપાથ પર લોકો. પીપલ ઓન ધ બસ, બસમાંના લોકો. પીપલ પાસિંગ એન્ડ પાસિંગ, જે લોકો સતત. ઇન ધ બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ, આપણી આગળ અને પાછળથી પસાર થઈ રહ્યા છે. સિંગ અ સોંગ ઓફ પીપલ, તે લોકોના ગીત ગાઓ. હુ લાઇક્સ ટુ કમ એન્ડ ગો, જેમને આવવું જવું ગમે છે. સિંગ ઓફ સિટી પીપલ, શહેરના તે લોકો વિશે ગાઓ. યુ સી બટ નેવર નો, જેમને તમે જુઓ છો પણ જાણતા નથી. નાવ કવિતામાં આવેલા કેટલાક સ્પેલિંગ્સ તમને અહીં આપી દીધા છે. હવે આપણે તે જોઈએ. સોંગ એટલે ગીત. પીપલ એટલે લોકો. ટુ સિંગ એટલે ગાવું. ટુ વોક એટલે ચાલવું. ફાસ્ટ એટલે ઝડપી. સ્લો તો ધીમું. સિટી તો શહેર. અંડરનીથ તો નીચે. ગ્રાઉન્ડ એટલે ભૂમિ અથવા જમીન. ટુ રાઇડ એટલે સવારી કરવી. સાઇડવોક એટલે ફૂટપાથ. ટુ પાસ એટલે પસાર થવું. બેક એટલે પાછળ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ. ટુ સી એટલે જોવું. ટુ નો એટલે જાણવું. આગળ રાઇટ ધ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે કે વિરોધાર્થી શબ્દો અહીં લખવાના છે અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો જોઈએ. ફર્સ્ટ, ફાસ્ટ એટલે કે ઝડપી. ઝડપી માટે આવશે ધીમું, તો એને કહેવાશે સ્લો. ધ રેબિટ રેન ફાસ્ટ બટ ધ ટોર્ટોઇસ વોઝ સ્લો. જે રેબિટ છે એ ઝડપથી દોડ્યું, પરંતુ જે કાચબો હતો તે ધીમો હતો. સેકન્ડ, ફ્રન્ટ, તો એની માટે આપ્યું છે બેક. ફ્રન્ટ એટલે આગળ અને બેક એટલે પાછળ. ચારુલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી એન્ડ બ્રિજેશ ઇઝ એટ ધ બેક. ચારુ જે છે એ મારી આગળ છે અને બ્રિજેશ એ મારી પાછળ છે. થર્ડ, ડાઉન. ડાઉન માટે આવશે અપ. ડાઉનનો અર્થ થાય છે નીચે અને અપનો અર્થ થાય છે ઉપર. ધ મંકી જમ્પ્ડ અપ એન્ડ ડાઉન ઓન ધ ટ્રી એટલે કે મંકી જે છે એને શું કરી, જમ્પ કરી અને ક્યાં પહોંચ્યો એ ડાઉન, ટ્રીની એટલે કે ઝાડના નીચે પહોંચ્યો. ફોર્થ, કમ. કમ માટે આપીએ છે ગો. કમનો અર્થ આવવું અને ગોનો અર્થ જવું. વિલ ક્રિસ્ટી કમ વિથ મી ઓર ગો હોમ અલોન એટલે શું ક્રિસ્ટી મારી સાથે આવશે કે ઘરે એકલા જશે. નાવ રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચવાની છે. પાઠ વાંચતા પહેલાં નીચેના સ્પેલિંગ્સ અહીંયા તમારે જોવાના રહેશે. બોટમેન એટલે નાવિક. હાફ એટલે અડધું. સ્કોલર એટલે વિદ્વાન. ટુ સ્માઇલ એટલે હસવું અથવા સ્મિત આપવું. ટુ ક્રોસ, ક્રોસનો અર્થ થાય છે ઓળંગવું. ક્વાઇટ મીન્સ શાંત. રિવર મીન્સ નદી. ડાર્ક મીન્સ કાળું. બોટ મીન્સ હોડી. ઓફકોર્સ મીન્સ જરૂર. ક્લાઉડ મીન્સ વાદળ. ટુ રો એટલે કે હલેસા મારવા. ટુ અપિયર એટલે દેખાવું. સ્લોલી એટલે ધીમે. સ્કાય એટલે આકાશ. વોટર એટલે પાણી. વિન્ડ એટલે પવન. ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું. સ્ટ્રોંગ એટલે જોરદાર. સાયન્સ એટલે વિજ્ઞાન. ટુ સ્વિમ એટલે તરવું. ટુ વેસ્ટ વેડફવું. નર્વસલી એટલે ગભરાઈને. અપાર્ટ એટલે ભાગ. સડનલી એટલે અચાનક. લાઈફ એટલે જીવન. ટુ શેક એટલે ડોલવું. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. એન્ડ વેવ્સ, વેવનો અર્થ થાય છે મોજું. ટુ હિટ એટલે કે જોરથી ટકરાવું. ટુ હિટ હાર્ડ. શોર એટલે કિનારો. સ્ટોર્મ્સ એટલે વાવાઝોડું અથવા તોફાન. ટુ રીચ એટલે પહોંચવું.
લેન્ડ એટલે જમીન, ટુ સિંક એટલે ડૂબવું, ટુ ફીલ ગ્રેટફુલ એટલે કૃતજ્ઞતા અનુભવવું, ટુ બી સ્કેર્ડ એટલે ગભરાઈ જવું, ટુ સેવ એટલે બચાવવું, કાઇન્ડલી એટલે કે દયાભાવથી, સ્કિલ એટલે કૌશલ્ય, ટુ વરી એટલે ચિંતા કરવી, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, ટુ હોલ્ડ એટલે પકડી રાખવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી અથવા જ્ઞાન, સેફટી એટલે સુરક્ષિત જગ્યા અથવા સુરક્ષા, ડિફરન્ટ એટલે વિવિધ, એફર્ટ એટલે કે મહેનત, ટુ ફોરગેટ એટલે ભૂલી જવું, કરંટ એટલે પ્રવાહ, લેસન્સ એટલે કે બોધપાઠ. હવે વાર્તા જોઈએ. ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. બોટમેન અને વિદ્વાન. વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર. એક દિવસ એક વિદ્વાનને મોટી નદી ઓળંગવી હતી. હી સો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. તેણે એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો. સ્કોલર સેઝ, હેલો બોટમેન, કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર? વિદ્વાન કહે છે, કેમ છો નાવિક, શું તું મને નદીની પેલે પાર લઈ જઈ શકીશ? બોટમેન સેઝ, યસ ઓફકોર્સ, પ્લીઝ ગેટ ઇન. નાવિક કહે છે, હા જરૂર, મહેરબાની કરીને અંદર આવી જાઓ. ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ ધ બોટ સ્લોલી. નાવિકે ધીમે ધીમે હોડીને હલેશા મારવાનું શરૂ કર્યું. રોઈંગ મીન્સ હલેશા મારવું. એઝ ધે મૂવ્ડ થ્રુ ધ વોટર. પાણીમાંથી પસાર થતાં થતાં ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક. વિદ્વાને વાતો કરવાનું નક્કી કર્યું. સ્કોલર સેઝ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ? શું તમે, વિદ્વાન કહે છે, શું તને વિજ્ઞાન વિશે કંઈક ખબર છે? ડુ યુ નો સમથિંગ? બોટમેન સેઝ, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. નાવિક કહે છે, ના સાહેબ, હું કદી શાળાએ નથી ગયો. સ્કોલર સેઝ, ઓહ, ધેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ. વિદ્વાન કહે છે, ઓહ, એનો અર્થ એમ છે કે તે તારા જીવનનો એક ભાગ વેડફી નાખ્યો. ધ બોટમેન સેડ નથિંગ એન્ડ કેપ્ટ રોઈંગ. અને નાવિક કંઈ બોલ્યો નહીં અને હલેસા મારતો રહ્યો. આફ્ટર અ વાઇલ ધ સ્કોલર આસ્ક્ડ અગેન. થોડા સમય બાદ વિદ્વાને ફરી પૂછ્યું. સ્કોલર સેઝ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ હિસ્ટ્રી? વિદ્વાન કહે છે, શું તને ઇતિહાસ વિશે કંઈ ખબર છે? બોટમેન સેઝ, નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. નાવિક કહે છે, ના સાહેબ, મને ફક્ત હોડીને કેવી રીતે હંકારવી એ જ આવડે છે. સ્કોલર સેઝ, વોટ અ પીટી. અરે રે, યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. તે તારી અડધી જિંદગી વેડફી નાખી છે. ધ બોટમેન સ્માઇલ્ડ બટ રિમેઇન ક્વાઇટ સૂન. નાવિક હસ્યો પણ ચૂપ રહ્યો. ડાર્ક ક્લાઉડ્સ અપિયર્ડ ઇન ધ સ્કાય એન્ડ ધ વિન્ડ ગ્રીવ સ્ટ્રોંગ. થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળા દેખાયા અને પવન પણ જોરથી ફૂંકાવા લાગ્યો. બોટમેન સેઝ, સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? નાવિક કહે છે, સાહેબ, તમને તરતા આવડે છે? સ્કોલર સેઝ નર્વસલી, નો આઈ ડોન્ટ. વિદ્વાન ગભરાઈને કહે છે, ના, મને તરતા નથી આવડતું. સડનલી ધ બોટ બેગન ટુ શેક એઝ ધ વેવ્સ હિટ ઇટ હાર્ડ. થોડી જ વારમાં હોડી સાથે મોજા જોરથી ટકરાતા અચાનક હોડી ડોલવા લાગી. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન્ટુ ધ બોટ. અને પાણી હોડીમાં આવવા લાગ્યું. બોટમેન સેઝ, સર, અ સ્ટોર્મ ઇઝ કમિંગ. નાવિક કહે છે, સાહેબ, વાવાઝોડું આવી રહ્યું છે. ધ બોટ માઇટ સિંક. કદાચ આ જે બોટ છે એ હોડી ડૂબી જાય. ઇફ યુ કાન્ટ સ્વિમ યુ કુડ બી ઇન ડેન્જર. જો તમને તરતા ન આવડતું હોય, જો તમે તરી ન શક્યા તો તમને જોખમ છે, ડેન્જર છે. ધ સ્કોલર વોઝ સ્કેર્ડ. અને વિદ્વાન ગભરાઈ ગયો. સ્કોલર સેઝ, ઓ નો, પ્લીઝ હેલ્પ મી. વિદ્વાન કહે છે, અરે ના, મારી મહેરબાની કરીને મદદ કરો. ધ બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી. નાવિક દયાભાવથી હસ્યો. બોટમેન સેઝ, ડોન્ટ વરી સર, હોલ્ડ ઓન ટુ મી એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફ્ટી. નાવિક કહે છે, ચિંતા ન કરો સાહેબ, મને પકડી રાખો અને હું આપણે બંનેને સુરક્ષિત જગ્યા પર તરીને લઈ જઈશ. વિથ ગ્રેટ એફર્ટ્સ ધ બોટમેન સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરંટ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શોર. ખૂબ મહેરબાની કરીને નાવિક જોરદાર પ્રવાહમાંથી તરીને બંનેને કિનારે લઈ આવ્યો. વેન ધે રીચ્ડ ધ લેન્ડ ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ. અને જ્યારે તેઓ કિનારે પહોંચ્યા ત્યારે વિદ્વાને કૃતજ્ઞતા અનુભવી. સ્કોલર સેઝ, થેન્ક યુ ફોર સેવિંગ મી. મને બચાવવા માટે
આભાર. નાવ આઈ ફીલ ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. અને કહે છે હવે મને લાગે છે કે માહિતી કરતાં કૌશલ્ય વધુ મહત્ત્વનું છે. બોટમેન સેઝ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ ધેટ્સ વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ. નાવિક કહે છે દરેકને વિવિધ વસ્તુઓ એટલે કે કલા આવડતી હોય છે સાહેબ, તે જ આપણને સૌને મહત્ત્વના બનાવે છે. ધ સ્કોલર સ્માઇલ એન્ડ શૂક હેન્ડ્સ વિથ ધ બોટમેન. વિદ્વાન હસ્યો અને નાવિક સાથે હાથ મિલાવ્યા. સ્કોલર સેઝ આઈ વોન્ટ ફર્ગેટ ધીસ લેસન. થેન્ક યુ ફ્રેન્ડ. વિદ્વાન કહે છે હું આ બોધપાઠ નહીં ભૂલું. આભાર મિત્ર. નાવ કમ્પ્લીટ ધ ટેબલ. કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તમને અહીં કેરેક્ટર આપ્યા છે જે અહીં આપણે જોઈએ કે અહીંયા 2 એટલે કે નાવિક અને વિદ્વાન, સ્કોલર અને બોટમેન આ 2 કેરેક્ટર હતા. કોણ શું જાણે છે એ અહીંયા લખવાનું છે અને કોણ શું નથી જાણતું એ લખવાનું છે. ફર્સ્ટ આપ્યું છે સ્કોલર. વોટ હી નોઝ. સ્કોલર એટલે કે વિદ્વાન શું જાણે છે તો કે સાયન્સ એન્ડ હિસ્ટ્રી. વોટ હી ડઝ નોટ નો એને શું નથી જાણતો તો કે સ્વિમિંગ એન્ડ રોઈંગ અ બોટ એટલે સ્વિમિંગ કેવી રીતે કરવું તે અને બોટને કેવી રીતે હંકારવી તે. નેક્સ્ટ કેરેક્ટર છે બોટમેન નાવિકનું. વોટ હી નોઝ એને શું ખબર છે એ શું શેના વિશે જાણે છે તો સ્વિમિંગ એન્ડ રોઈંગ અ બોટ એટલે કે સ્વિમિંગ અને બોટને હંકારવી જાણે છે. વોટ હી ડઝ નોટ નો એ શેના વિશે નથી જાણતો તો છે સાયન્સ એન્ડ હિસ્ટ્રી. નેક્સ્ટ આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. ફર્સ્ટ વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ હિઝ લાઈફ. શું સ્કોલર માટે એ કહેવું બરાબર છે, યોગ્ય છે કે જે નાવિક છે એણે એની લાઈફનો અડધો પાર્ટ જે છે એ વેસ્ટ કરી દીધો છે? આન્સર નો, ઇટ વોઝ નોટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ હિઝ લાઈફ. એટલે કે ના, તે યોગ્ય નથી કે સ્કોલર એમ કહે કે નાવિકે એની જે છે જીવન છે એ વેસ્ટ એટલે કે વેડફી નાખ્યું છે. સેકન્ડ, વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. એટલે કે આ જે વિદ્વાન છે એ વાર્તાના અંતે કયો બોધ શીખે છે? આન્સર ધ સ્કોલર લર્ન ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. વિદ્વાન શીખે છે કે જે કૌશલ્ય છે એ માહિતી કરતાં વધારે મહત્ત્વનું છે. થર્ડ, લિસ્ટ આઉટ યોર સ્કિલ્સ. તમારી જે સ્કિલ્સ છે, તમારી એબિલિટી જે છે એ તમારે અહીંયા લખવાની છે. સો અહીંયા આપી છે હાઈ જમ્પ, ઊંચી કૂદ, નોઈંગ લેંગ્વેજીસ અલગ અલગ ભાષા જાણવી, એન્ડ પ્લેઇંગ ગેમ્સ અને રમતો રમવી. ફોર્થ, વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ અસ. એટલે કે આ વાર્તા આપણને શું શીખવે છે? આન્સર ધ સ્ટોરી ટીચ અસ ધેટ એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ. આ વાર્તા આપણને એ શીખવે છે કે દરેક વ્યક્તિ મહત્ત્વનું છે કારણ કે દરેક વ્યક્તિ અલગ અલગ કૌશલ્ય જે કહીએ છે સ્કિલ્સ એના વિશે જાણે છે. ફિફ્થ, વોટ સ્કિલ્સ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ. તમારા મત મુજબ કઈ સ્કિલ્સ લાઈફમાં એટલે કે જીવનમાં શીખવી ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વની છે? આન્સર આઈ થિંક હેલ્પિંગ પીપલ એન્ડ વર્કિંગ હાર્ડ આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ. એટલે કે મારા મત મુજબ હેલ્પિંગ પીપલનો અર્થ થાય છે લોકોની મદદ કરવી, એન્ડ વર્કિંગ હાર્ડ એટલે કે મહેનત કરવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું છે શીખવા માટે, તમારા જીવન માટે. નાવ પુટ અ ટિક માર્ક ઇફ યુ કેન ડૂ ધ ગિવન ટાસ્ક એન્ડ અ ક્રોસ માર્ક ઇફ યુ કેન નોટ. એટલે કે તમને એ જે ટાસ્ક કાર્ય આપ્યા છે જો તમે પૂર્ણ કરી શકતા હો તો ખારાનો ટિક માર્ક એટલે કે રાઇટનું ટિક માર્ક કરવાનો છે, અને જો ન કરી શકતા હો તો એને ત્યાં ક્રોસનો માર્ક કરવાનો છે. તો ચલો જોઈએ. ફર્સ્ટ, વોશ ક્લોથ્સ. કપડાં ધોવા. તો અહીંયા ટિક માર્ક એટલે કે ગ્રીન ટિક માર્ક કર્યું છે કે તમે ધોઈ શકશો. સેમ એવી રીતે આપ્યું છે ક્લિપ નેલ્સ, નખો કાપવા માટે. થર્ડ, સ્ટિચ અ બટન એટલે કે બટન સીવવા માટે. ફોર્થ, કુક ફૂડ જમવાનું બનાવવા માટે. ફિફ્થ, સ્વિમ તરવા માટે. સિક્સ્થ, આયરન ક્લોથ્સ એટલે કે કપડાં ઇસ્ત્રી કરવા માટે. સેવન્થ, ફોલ્ડ ક્લોથ્સ એટલે કે કપડાને વાળીને મૂકવા માટે. 8, વોશ વેસલ્સ એટલે કે વાસણ ધોવું. 9th, હેલ્પ ફ્રેન્ડ્સ એટલે કે મિત્રોની મદદ કરવી. અને 10th, યુઝ અ સ્ટોવ એટલે કે સ્ટોવનો ઉપયોગ કરવો. આગળ, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રાઇટ ધ નંબર્સ. વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને એમને લખવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ફર્સ્ટ સેન્ટેન્સ આપણું બનશે
The scholar gets into the boat and the boatman starts rowing. Second, the scholar says that the boatman has wasted half his life. Third, the boatman smiles and remains quiet. Fourth, a storm comes and the boat shakes. Fifth, the boatman asks the scholar if he knows how to swim. Sixth, the boatman swims to the shore with the scholar. And seventh, the scholar thanks the boatman and learns an important lesson. Next, study the symbol or poster and complete the table. એટલે કે જે પ્રતીકો અને પોસ્ટરો આપ્યા છે એનો અભ્યાસ કરીને તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો પહેલા ચિત્ર માટે ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની. બીજા ચિત્ર માટે ડુ નોટ ડ્રિંક, ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ. ત્રીજા ચિત્ર માટે ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ ઓર સ્લીપી એન્ડ નોટ ડ્રાઈવ continuously more than 2 hours. Fourth, always plan your journey. Fifth, do not exceed the capacity of a vehicle and do not entertain the passenger. Sixth, do not use cell phone while driving. Seventh, always follow traffic rules for the side or road. Eighth, always wear seat belt or helmet. Ninth, do not engage in road rage. 10. Be considerate to others road user. નેક્સ્ટ તમને એ ડૂઝ અને ડોન્ટ્સ આપ્યા છે, એટલે કે કઈ વસ્તુ તમારે કરવી જોઈએ અને ડોન્ટ એટલે કઈ વસ્તુ તમારે ન કરવી જોઈએ. તો ચાલો જોઈએ. ડૂઝમાં જે વસ્તુ તમારે કરવી જોઈએ એમાં આપ્યું છે ફર્સ્ટ, ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની. એટલે કે કોઈ પણ જર્ની, કોઈ પણ પ્રવાસ ચાલુ કરતાં પહેલાં તમારે તમારા વ્હીકલની કન્ડિશન સ્થિતિ જોવી જોઈએ. સેકન્ડ, ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇટ. એટલે કે જે સાઇટ એટલે કે રોડ છે એને ટ્રાફિક રૂલ જે તે હશે એ તમારે ફોલો કરવા રહેશે. થર્ડ, ઓલવેઝ પ્લાન યોર જર્ની. એટલે કે તમારે તમારી જર્નીનું હંમેશાથી પ્લાન કરવું પડશે. ફોર્થ, ઓલવેઝ વેર અ સીટ બેલ્ટ એન્ડ યુઝ અ હેલ્મેટ. એટલે કે હંમેશા સીટ બેલ્ટ પહેરવો જોઈએ અને હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. ફિફ્થ, બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ. એટલે કે બીજા રોડ યુઝર્સ જે છે એમના પણ કોઓપરેશન આપવું જોઈએ, એમનું પણ વિચારવું જોઈએ. ડોન્ટ્સમાં શું કરવાનું નથી એ આપણને અહીંયા જણાવ્યું છે. તો ચલો જોઈએ. ફર્સ્ટ, ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ ઓર સ્લીપી એન્ડ ડુ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર દેન 2 hours. એટલે કે જો તમે અનફિટ હો, યોગ્ય સ્થિતિમાં ન હો અથવા સ્લીપી એટલે ઊંઘતા હો તેવી સ્થિતિમાં તમારે કન્ટિન્યુઅસલી 2 કલાકથી વધુ તમારે ડ્રાઈવ ન કરવું જોઈએ. સેકન્ડ, ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ અ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર્સ. એટલે કે જે કંઈ વ્હીકલમાં બેઠેલા પેસેન્જર્સ છે એમના મનોરંજન માટે સ્પીડનો વધારો ન કરવો જોઈએ. થર્ડ, ડુ નોટ એંગેજ ઇન રોડ રેજ. એટલે કે જે રોડ છે એના પર તમારે સ્પીડિંગ ન કરવી જોઈએ. ફોર્થ, ડુ નોટ ડ્રાઈવ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ ઓર આલ્કોહોલ. એટલે કે ડ્રગ્સ અથવા આલ્કોહોલનું સેવન કરીને એના ઇન્ફ્લુઅન્સના અંડરમાં તમારે ડ્રાઈવ ન કરવું જોઈએ. ફિફ્થ, ડુ નોટ યુઝ સેલ ફોન વાઇલ ડ્રાઇવિંગ. એટલે કે વાહન ચલાવતી વખતે તમારે કોઈ પણ પ્રકારનો સેલફોન કે ફોન યુઝ ન કરવો જોઈએ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.